નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ. અત્યારે આખા વિશ્વમાં એક વસ્તુએ જોર પકડી લીધું છે, એક જે વિષય છે એને જોર પકડી લીધું છે, એ છે હિન્દુ. આમ જોવા જઈએ તો બાંગ્લાદેશમાં જ્યારથી ને હિન્દુ ઉપર અત્યાચાર થવાની શરૂઆત થઈ છે ત્યારથી જ ના માત્ર ભારતમાં પરંતુ આખા વિશ્વમાં એના પડઘા પણ પડ્યા છે. પરંતુ આજકાલ અમદાવાદમાં પણ એના પડઘા કંઈક ખાસ રીતે જ પડી રહ્યા છે. આજની વાત કરવામાં આવે તો હિન્દુ રક્ષક સમિતિ, આની સાથે સાથે બીજેપી અને એએનસી સહિત મોટા ભાગના જેટલા પણ પક્ષો હતા એમને મળીને આજે એક સાંકળ બાંધીને એવું સૂચન આપેલું હતું કે અમે એક છીએ. પરંતુ આ બધાની વચ્ચે પ્રશ્ન થાય કે ખરેખર હિન્દુ ભારતમાં જે રીતના હિન્દુ વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે જેટલા પણ રાજનેતાઓ હિન્દુ ઉપર ચર્ચા કરી રહ્યા છે બાંગ્લાદેશના હિસાબે, પરંતુ એમ લાગી રહ્યું છે કે ખરેખર હિન્દુ ઉપર ચર્ચા તો હિન્દુઓની હિન્દુસ્તાનમાં થવી જોઈએ. આ બધી ચર્ચાઓ કરવા માટે અત્યારે અમારી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુકી છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી જી પહેલો નમસ્કાર. જ સૌથી પહેલો જ ક્વેશ્ચન પૂછી લઈશ કે બાંગ્લાદેશમાં હિન્દુની ચિંતા કરી રહ્યા છે જેટલા પણ લોકો, ખરેખર ચિંતા કરવી જોઈએ, આપણે હિન્દુઓ છે, પરંતુ જે હિન્દુઓની ચિંતા અહીંયા થવી જોઈએ એ થઈ રહી છે? નેવર, કદી નહીં, કદાપી નહીં. તમે એક વિચાર કરો, અત્યારે બધા હિન્દુ સંગઠનો શું કરી રહ્યા છે? જિલ્લા કલેક્ટર એક તો રેલી બેલી કાઢે છે અને કલેક્ટરને આવેદન પત્ર આપે છે કે હિન્દુઓની જ્યાં થાય છે એનું તમે કઈક કરો. એટલે આ કલેક્ટરનું ગાંધીનગરમાં ઉપજતું ન હોય એ બાંગ્લાદેશમાં હું તળું ઉપજે? એટલે આ એક ખોટે ખોટી વાહિયાત દલીલ ને વાહિયાત કવાયત છે. આ દરેકે પોતાના ચહેરા ચમકાવવા પૂરતી વાત છે. તમે તમે હિન્દુઓની એકતા માટે થઈને શું કર્યું એ મને બતાવો. બાંગ્લાદેશના હિન્દુઓનું જે થવું હોય થાય. તમે લોકો એટલે કે જે લોકો અહીંયા અમદાવાદમાં રેલી કરી, 3-4 સાંતો મહંતો આવ્યા, એને આવેદન પત્ર આપ્યું, હુંકારો કર્યા, એટલે એક સાધુએ તો એમ કીધું સરહદ ખોલી દો એટલે અમે 20 મિનિટમાં બાંગ્લાદેશને ખતમ કરી નાખીએ. એટલે ભાઈ કઈ બાંગ્લાદેશ એટલે કઈ પૂંજો પાપડ છે? તો આપણું સૈન્ય ન હોવી જાય અને એવું હોય કઈ બથોબથની કઈ વ્યવસ્થા હોતી હશે? આ બધી નોનસેન્સ કવાયત છે. આપની જાણ ખાતર એવું ના હોવું જોઈએ. તમારે અહીંયા હિન્દુઓમાં પણ કેટલા ફાટા છે. તમે પેલા આપણા હિન્દુઓને એક કરો છે, એમાં તો છે નહીં. અત્યારે સનાતન ધર્મના જેટલા ડખા ચાલી રહ્યા છે ભારતમાં, ગુજરાતમાં, જુનાગઢમાં, સૌરાષ્ટ્રમાં, એ બધા ડખા છે એ પણ તમે કઈ પૂરું તો કરી શકતા નથી, એનો તો નિવેડો નથી લાવી શકતા. અને બાંગ્લાદેશના હિન્દુઓની વાત કરો છો, આપણે ત્યાં પાકિસ્તાનથી જેટલા હિન્દુ અહીંયા આવ્યા છે એને આપણે શરણાગતિ આપી છે, એને આપણે નાગરિકત્વ પણ આપ્યું છે. તો આની એક લીગલ પ્રોસેસ છે. એમાં અહીંયા ગામ ગધેડો કરવાનો ક્યાં સવાલ છે? બરાબર અમદાવાદમાં છે. હો કે રાજકોટમાં હો, એ રેલી કાઢવા માટે, રેલી કોણે કીધું? એવું છે કે યુનોમાં કોઈ એવો ઠરાવ પસાર થાય કે ભાઈ ભારતમાં જ્યાં પણ જિલ્લે જિલ્લે જો રેલી નીકળે તો બાંગ્લાદેશ ઉપર અમે એક્શન લેવું, એવું છે તો આપણે રેલી કાઢવી બરાબર છે. હવે કોઈ કાળો કાગડો તમને જોવા ખુશી નથી. બાંગ્લાદેશને કઈ લેવા દેવા નથી. ત્યાં તો હમુકા અત્યારે એ લોકો એમ કે આસામ અમારું છે, પશ્ચિમ બંગાળ અમારું છે, અમારું સૈન્ય મોકલશું, અમે તો આમ કરી નાખ્યું. તો હાવ પાગલ પણ જેવી વાત કરે છે બાંગ્લાદેશ વાળા. અને યુનો બુનો કઈ પડી નથી. આ જે લોકો રેલી કાઢે છે એ ભારતીય જનતા પાર્ટીના માસીના છોકરા છે. વિશ્વ હિન્દુ પરિષદ કયો કે જે કઈ તમે કયો તે, તો ભલામણ આ ગામ ગધેડો કરીને અહીંયા તમે કરો છો. અમે ક્યાં ના પડીએ, અમે તો કહીએ છીએ, પણ તમે સીધું સરકારને જ કહો ને કે ભાઈ સરકારને કયો એક્શન લે. એક પણ હિન્દુ આજ પછી બાંગ્લાદેશમાં પીડિતનો ભોગ બનશે કે મરી જશે દાખલા તરીકે, તો અમે જે તે સરકારની સામે આ પ્રકારના પગલા ભરશું. હિન્દુ કહી દે લ્યો તો કઈક થાય ને. સરકાર ઉપર પ્રેશર બનાવો, તમે કલેક્ટરને પ્રેશર બનાવો, અથવા તો અહીંયા ગામમાં આખી રેલા કરો ને બધું ચક્કા જામ કરી દો. આ તો ઈ બાને પોતે જે લોકો રેલીનું આયોજન કરે છે ઈ કેવડો મોટો માણસ છે, એના કેટલા ફોલોઅર્સ છે એવું સાબિત થાય. બાકી આનાથી બાંગ્લાદેશનો પણ ડરતો નથી. જી બરાબર છે. તો તમને એવું લાગે છે કે આ પૂરેપૂરું રાજનીતિનો એક ભાગ છે? અમદાવાદમાં થવું કે બીજા રાજ્યના કોઈ પણ વિસ્તારમાં આ પ્રકારનું કહેવાય ને કે જે રીતના પ્રદર્શન થઈ રહ્યું છે રાજનીતિનો જ ભાગ છે? બિલકુલ સ્વપ્રસિદ્ધિ, નરી રાજનીતિ. અને ઈ પણ પાછું એમ કે આ તો એનો રૂટીન ભાગ છે. હું ને તમે જેમ સવારે આવીને ઓફિસે આવીએ છીએ અને કામ કરીએ છીએ, એમ એને કોઈ પણ એક મુદ્દો જોઈએ. એને પૈસા તો ભગવાનની દયા છે, આ ગામમાં દેનારા તો બહુ છે. એટલે હવાના એને તો 5 પાટિયા ચિતરાવીને નીકળી જ જવું છે તીલા ટપકા કરીને. ભલા માણસ, તમે જો હિન્દુત્વની રક્ષા કરવા માંગતા હો તો અત્યારે પણ હિન્દુસ્તાનમાં જેટલા હિન્દુઓ છે જનગણનાના
બ્રહ્માસ્ત્ર જે ઉઠાવ્યું છે વિપક્ષોએ અને આપણી જાતિને અખંડમાંથી ખંડ કરવાની પ્રકૃતિ ચાલી રહી છે. તમે ત્યાં એના માટે શું કરો છો? ચાલો સમજાવો બધાને, આદિવાસીઓને સમજાવો, દલિત સમાજને સમજાવો. ઇવન તો આ તો તમને કહું છું, માઇનોરિટીઝ પણ ભારતના તો છે જ, તો એમાંય કઈ બધા જ ઓવેસી નથી. જેમ આપણે હિન્દુમાં બધા તોગડિયા નથી, એમ ઓવેસી બધા નથી, બધા પઠાણ બંધુ નથી. તો તમે જે સારા મુસ્લિમ છે એની સાથે સંબંધ કેળવીને 10 મુસ્લિમને કયો એવી એ લોકો અપીલ કરે કે ભાઈ આપણે ભારતની સાથે છીએ, આપણને કઈ મુશ્કેલી નથી. જો ન હોય તો તમારે પ્રયાસ તો એ કરવા જોઈએ. ભીતરમાં આપણી ગ્રહયુદ્ધ જેવી જે સ્થિતિમાં અત્યારે નિર્માણ થઈ ગઈ છે દેશમાં, એટલે તો તમે જુઓ આખી મહારાષ્ટ્રની ચૂંટણી અને હવે પછીની તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બીજ મંત્ર જે બનતો જાય છે કે અગર બટેંગે તો કટેંગે, એક રહેંગે તો સેફ રહેંગે. હવે આ ઘરમાં જ આવી હોળી છે, એનો ઈલાજ તમારી પાસે છે નહીં. અને બાંગ્લાદેશનું આમને એ તો ફાકા ફોદારી કરવા જેવી વાત છે. કારણ કે બાંગ્લાદેશ નથી તમારું કઈ સાંભળતું, તમારું કઈ ઉપજે એમ નથી. અહીંયા કલેક્ટરને આવેદન, કલેક્ટરમાં પટ્ટાવાળો નથી હોતો, ચા પાવું હોય તો લ્યો. હવે આ કલેક્ટર ભલે ને ગામ આખાના હાવત થઈને ફરતા હોય, પૂછો એને. આપણે જઈએ મળવા, આવેદન પત્ર દેવા કે બીજી કોઈ રીતે પત્રકારો જાય છે કલેક્ટરને, તો ટકોરી મારી થાકી જાય. પટ્ટાવાળો તો કીધું ઝેરોક્સ કરાવવા ગયો. હવે આમાં હું કરી લેવું? હવે એનું પટ્ટાવાળો કઈ માનતો નથી, બાંગ્લાદેશ માહિતી માને. એટલે વાતનો કોઈ અર્થ નથી સાહેબ. વાતની એક વાત છે, આ બધું જ જે પ્રદર્શનો જે છે એ પ્રદર્શનો કેવળ ને કેવળ એક પ્રકારની પબ્લિસિટી સ્ટન્ટ થી વિશેષ કાંઈ નથી. કારણ કે અત્યારે સત્તા ઉપર ભારતીય જનતા પાર્ટીનું સત્તા, એટલે કે કેન્દ્રમાં પણ છે ને, આ તો છે જ. તમે સીધી સરકારને જ વાત કરો ને ભાઈ તમે આમાંથી શું થઈ, અને બીજું રસ્તો બતાવો ને, ઈલાજ બતાવો ને. શું હોય તો બાંગ્લાદેશને ગાય જેવું કરી દેવાય, ઈ તમે બતાવો ને કે ભાઈ આ, અને એ ડિપ્લોમેટિક એંગલ થી. આમાં કઈ બાયું ચડાવે મેળ ના પડે સરહદ ઉપર. આપણે બધાના ધંધા રોજગાર છે. ડુંગળી જો હમણાં આવ્યું છાપામાં આવ્યું હતું કે બાંગ્લાદેશે નક્કી કર્યું કે ડુંગળી સહિતના અમુક પાક જે છે ત્યાંથી આવે છે, આગળ ન મોકલે તો અડધા ભારતમાં હાહાકાર મચી જાય એમ છે. જેમ આપણે ન મોકલીએ તો ન્યાય મચી જાય. આખી દુનિયામાં રોટી બેટીના જેમ આપણે વ્યવહાર હોય ને કુટુંબ કબીલાએ એકબીજાએ સહન કરવું પડે, એમ વિશ્વના અનેક દેશો સાથે આપણા બધાના ધંધા વેપાર હોય છે. હાવ એમને નથી હોતું કે ત્યાં તમે દિવાલ ચણી જાવ કાલથી મારી હારે બોલતો નહીં. એની ત્યાંથી પણ અમુક વસ્તુ આવતી હોય, આપણી ત્યાંથી જતી હોય, એના ઉપર કરોડો અબજો રૂપિયાના વ્યવહાર થતા હોય, વેપાર થતા હોય, એમાં રોજગારીના કારણો હોય, ધંધા વેપાર થતા હોય, ઇમ્પોર્ટ ડ્યુટી, આવક જાવક, આપણા જીડીપીમાં કેટલાક બધા એના બધા નોર્મ્સ પ્રમાણે ફાયદાકારક થતા હોય છે. આવા અનેકો આયામ હોય. એમને ન હોય કે લાજ કાઢી લ્યો એટલે કાલથી બોલતો નહીં, કે થોડા નાના બે છોકરા છે, નાના છોકરા હોય કાલથી તારી કીટા, એમ ન હોય. એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે એ આવું પ્રકારનું છે, છીછરાપન છે કે રેલી નીકળવી ને ગમે એવા સૂત્રોચ્ચાર કરવાનું. આ તો ઈ બાના હેઠળ શું થઈ રહ્યું છે, ઈ બાના હેઠળ અહીંના જે કેટલાક કટ્ટરવાદી તત્વો હોય એને એવું બતાવવાનું છે કે અમે બધા બહુ મોટા છીએ, લ્યો, બીજું કઈ છે નહીં. જી જગદીશભાઈ, ખાસા વર્ષોથી તમે પત્રકાર કરતા આવ્યા છો, વરિષ્ઠ પત્રકાર છો, અને એક જ ક્વેશ્ચન પૂછીશ તમને કે બાંગ્લાદેશમાં હિન્દુની ચર્ચા ચાલી રહી છે, તો બીજી બાજુ જો ટ્રમ્પની વાત કરવામાં આવે તો ટ્રમ્પના કેટલાય બધા એવા લોકો છે કે જેઓ હિન્દુ છે, એમની સત્તામાં જેટલા પણ ઘણા બધા લોકો છે, જે અધિકારીઓ છે કે જે આગળના સમયમાં પોતે અધિકારી બનશે, એ બધા હિન્દુ છે. અને આ બધું જો જોવા જાય તો ભારતમાં પણ આ જ રીતના કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. પરંતુ તમને એવું લાગે છે કે હિન્દુ ખતરામાં છે? બિલકુલ નહીં. કોઈ જાતે અને ખતરામાં હશે તો બચવું હશે તો સમસ્ત હિન્દુ સમાજ જ બચવું પડશે. કોઈના આધારે કોઈ દિવસ બચી શકાશે નહીં. તમે બીમાર થયા હોય ને હું દવા ખાઉં તો મટે નહીં, દવા મારે જ ખાવી પડે. એમ હિન્દુ સમાજે જો ભવિષ્યમાં પણ એક રહેવું હોય, કારણ કે જગતના ચોટામાં જેટલા 154-55 દેશ છે એમાં નેપાળ એક જમાનામાં હિન્દુ રાષ્ટ્ર ગણાતું હતું, એ હવે નથી થયું. ન્યાય ભગવાન દયા છે, ગયા જેવું છે નહીં. એકમાત્ર આપણે હિન્દુસ્તાન છીએ, આખા વિશ્વમાં અહીંયા સલામત પ્રણે રહેવું હોય તો એના માટે તેને હિન્દુ સમાજે પોતાની જે જાતિગત અત્યારે આપણને દુશ્મનાવટ કરવાની કોશિશ કોઈ પણ માણસ કરી રહ્યા છે, એમાં પડ્યા વગર હમ સબ હિન્દુ એક હે. હિન્દુ એટલે કેવળ હિન્દુ નહીં, હિન્દુસ્તાનમાં રહે તે હિન્દુ. એ પારસી પણ હોઈ શકે, એ ક્રિશ્ચન પણ, આપણે શીખ પણ હોઈ શકે, અને માઇનોરિટી એટલે મુસ્લિમ પણ હોઈ શકે. જેટલા લોકો હિન્દુસ્તાનમાં રહે છે એ હિન્દુ છે. સલામતીપૂર્વક રહેવું હોય તો આમ થાય. નહીતર આપણે અત્યારે સિરિયામાં જોઈએ છીએ, બાંગ્લાદેશના બેન તો આપણે ત્યાં અત્યારે છે જ શરણાગતિમાં, શેખ હસીના.
સિરિયાના રાષ્ટ્રપતિએ જવું પડ્યું રશિયામાં, એ અમને બચાવો, અને તમે જુઓ છો જે રીતે પૂતળા તોડવામાં આવી રહ્યા છે, એના મહેલો લૂંટી લેવામાં આવી રહ્યા છે. ચારે કોર વિશ્વમાં કટ્ટરપંથીઓની ભયંકર તબાહીનો માહોલ છે. અને જો આપણે લોકો, આપણા દેશના લોકો આ નહીં સમજે તો આપણે ખાલી બાંગુ નાખ્યા કરશું બાંગ્લાદેશની સામે, પણ બચીશું નહીં. અને હિન્દુ ખતરામાં છે, તમે પ્રશ્ન જે હતો એ દુનિયાભરમાં તો છે, ભારતમાં પણ તમારી જાણ ખાતર, જો હિન્દુઓ એક નહીં રહે તો 100% ખતરાથી જરાય કરતા જરાય એ લોકો દૂર નથી. એક રહેવું પડે. એકનો અર્થ બીજા ઉપર સવાર થવાની વાત નથી, પરંતુ આપણે ઘરના ઉમરાથી બહાર નીકળીએ ત્યારે જો કોઈ મને પૂછે કે જગદીશભાઈ તમે કેવા, તો મારે એને કેવું જોઈએ કે હું ભારતીય છું. બસ આટલી વાત જો કોઈ કરવા માંડે, દરવાજો ઘરની બહાર નીકળો તમે અને તમને કોઈ પૂછે કે તમે કેવા છો, તમારે વી આર ઇન્ડિયન્સ, આઈ એમ ઇન્ડિયન્સ, હું ભારતીય છું. બ્રાહ્મણ, પટેલ, કોળી, માઇનોરિટી, દલિત, કુછ નહીં. એ બધું ક્યાં આપણા કહેવાતા સમાજમાં અને ઘરમાં. ઘરમાં બધી વાત, તમારી પૂજા પદ્ધતિ મુબારક, તમારા સમાજમાં ભેગા થાવ ત્યારે તમે મુસ્લિમની વાત કરો કે શીખની વાત કરો કે હિન્દુની વાત કરો, કોઈ વાંધો નથી. પણ જ્યારે તમે જાહેર સ્થળોએ હો છો, પબ્લિક પ્લેસમાં, અને કોઈ તમને પૂછે કે તમે કોણ છો, તમારે કેવું છે હું ભારતીય છું. જે દિવસે સમસ્ત ભારતના 140 કરોડમાંથી તમામ લોકો આ વાત કરવા માંડશે કે જાહેરમાં એમ કહેશે કે હું ભારતીય છું, તે દિવસે આપણા દેશ ઉપર કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકશે નહીં. બાકી બધા જે ગાબડા જે છે એના કારણે બીજા લોકોને પણ અહીંયા ચંચુપાત કરવાની અહીંયા જરૂરત થાય છે, અથવા તો ઈચ્છા થાય છે. જી, છેલ્લો ક્વેશ્ચન પૂછી લઈશ કે અત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, ઠીક છે, આને લઈને હવે સરકારને શું કરવું જોઈએ, કઈ કરવું જોઈએ કે નહીં? ભારત સરકાર બિલકુલ તાત્કાલિક સ્ટેપ. પહેલી વાત તો એ કે સરકારે જે છે ને કડકમાં શું કરવું જોઈએ. દાખલા તરીકે હમણાં જ આપણે ત્યાં જો બાંગ્લાદેશની ક્રિકેટની મેચ ચાલે છે, બધા ટેસ્ટ સિરીઝ, ભાઈ જ્યારે તમારા માણસો ઉપર એ જુલમ ગુજારે છે, ને જુલમ એટલે ખાલી આર્થિક નથી, તમને મારી નાખે છે, તમારું શિયળ લૂંટી લે છે, તમને ફરજિયાત નિકાહ કરાવી દેવામાં આવે છે, તમારા ધર્મસ્થાનકો તોડી નાખવામાં આવે છે. દુનિયાભરની પીડા તમે કેટલાક વિડીયો જુઓ તો જોઈ ન શકો એટલી હદે કલ્પનાતીત એવી ક્રૂરતાપૂર્વક આપણી ઉપર એ લોકો તબાહી મચાવી રહ્યા છે. તો બીજી કોઈ તમારે એને વેલકમ કરીને ક્રિકેટ રમવાનો, અરે ગોળ્યા ભાઈ સાહેબ, એની યાર હોય એવું ક્રિકેટ રમવાની વાતો, તો આનો અર્થ તો એ થયો કે કઈ દુશ્મનાવટ, હું ઓલા સૈનિકો જે સરહદ ઉપર છે એને કઈ વ્યક્તિગત વાંધો છે બાંગ્લાદેશ સાથે? એ તમારા ને મારા માટે થઈને ત્યાં લડે છે, અને આપણે અહીંયા તાળીઓ પાડીએ છીએ, બહુ સારો સિક્સર માર્યો, બહુ સારો ફટકો માર્યો. એટલે સરકારે પેલા તો આ જે તમાશા જે છે ને કમસે કમ ઈ બંધ કરવા જોઈએ. કારણ કે મેં તમને કીધું તેમ ધંધા રોજગારની વાતો છે, ઈ જો બંધ કરીએ, ઈ જરાક ડિપ્લોમેટિક ને ઊંચી વાત છે, આપણા દિમાગથી પર છે, એટલે આપણે એમાં ચંચુપાત ઓછા કરીએ. પણ એટલીસ્ટ ત્યાંના કલાકારો અહીંયા આવે ને અહીંના કલાકારો ન્યા જાય ને, ત્યાંના ક્રિકેટરો આવીને અહીંના ક્રિકેટરો ન્યા જાય ને, આ બધો ડખો તો કમસે કમ બંધ કરો. ત્યાંની ટ્રેન આવે ને અહીંથી ટ્રેન જાય ને, સોરી યાર, જડબેસલાક બંધ કરો. ધીરે ધીરે ખબર તો પડે શું થાય છે. એમ સરકારે સ્ટેપ લેવા જ જોઈએ. અને બીજું, બિલકુલ ઓપનલી કહી દેવું જોઈએ, સરહદો ખોલીને ન્યાય વ્યવસ્થા કરવી જોઈએ. જે સંપૂર્ણપણે હિન્દુ છે કાયદેસર બાંગ્લાદેશમાં, અને એને ભારતમાં આવવું તો વેલકમ. તો વાતની એક વાત, નિયમ તો સરકારે કર્યો જ છે. જો કે અમિત શાહે જે આની પહેલાની સત્રમાં આપણે જાણીએ છીએ કાયદો કર્યો છે, વિશ્વભરમાં જ્યાં લઘુમતીમાં હિન્દુ છે એવું સ્પષ્ટપણે કીધું છે, જેટલા લોકો લઘુમતીમાં છે ને હિન્દુસ્તાનમાં આવવા માંગે છે, એ કોઈ પણ હોય એને ભારત રાખવા તૈયાર છે. તો એ બધી કાયદા થોથા તો છે. તો અહીંયા સરહદ પશ્ચિમ બંગાળે ઉભી કરી દો કે ભાઈ આવતા રહ્યો. જ્યાં લોકો, હજારો લોકો ટોળામાં ઉભા જ છે બિચારા અહીંયા સરહદ પાર કરીને હિન્દુસ્તાનમાં આવવા માટે થઈને બાંગ્લાદેશથી, તો એને વેલકમ કરો બિલકુલ. અને અહીંયા છાવણી, જેમ કાશ્મીરના પંડિતોને છાવણીમાં રાખ્યા છે, એમ ત્યાં જેટલા લોકો આવે ને અલગ અલગ જગ્યાએ વહેંચાવી દો, હિન્દુસ્તાનમાં આશરો આપો ભલામણ, એટલે વાત થાય પૂરી. પણ આવી રીતે અત્યારે ઈ ત્યાં મર્યા કરે, અને આપણે અહીંયા ખાલી ને ખાલી આવેદન પત્રો, નિવેદન પત્રો ને રેલાલેરી કાઢ્યા કરીએ, એ કોઈ ઈલાજ નથી. સરકારે તાત્કાલિક ધોરણે એક તો આ ક્રિકેટ ને મનોરંજક જેને કહી શકાય એવા તો તમાશા ઓન ધ સ્પોટ બંધ કરી દેવા જોઈએ. અને પછી આ ડિપ્લોમેટિક જે છે એ પ્રેશર વધાવવું જોઈએ, જેથી કરીને આપણા હિન્દુઓની સલામતી રહે. જી, સાચી વાત છે જગદીશભાઈ. તમે જે રીતનાની વાત કરી એ ખરેખર સમજવા જેવી અધિકારીઓને છે અને રાજનેતાઓને ખાસ કરીને છે. જગદીશભાઈ, વીટીવી ગુજરાતી .com સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર.